જય માતાજી મિત્રો। ક્ષત્રિયોને ભગવાને દિલ મૂસું આપ્યું, દયા આપી, પણ હોજરી હાવ નાની આપી। ભરાઈએ તરત જાય અને ખાલીએ તરત થઈ જાય। ક્ષત્રિયોમાં સુધારો કરવા જેવી કોઈ બાબત હોય તો એ છે બીજાનો હાથો ના બનવું। જો આપણી શક્તિ બીજો વાપરે એ વ્યાજબી નહીં। મહાભારતમાં 3 પાત્ર સમજવા જેવા છે: દુર્યોધન, કર્ણ ને અર્જુન। દુર્યોધને પોતાની શક્તિ પોતાના માટે વાપરી, કર્ણે પોતાની શક્તિ મિત્ર માટે એટલે કે બીજા માટે વાપરી, અને અર્જુને પોતાની શક્તિ ધર્મ માટે કે ભગવાન માટે વાપરી। એટલે આપણી શક્તિ કોઈ સાત્વિક કાર્યમાં વપરાય એ જરૂરી છે। આપણી શક્તિનો કોઈ ગેરલાભ ના લઈ જાય અને આપણાને ભગવાન વિરુદ્ધ ના લઈ જાય એ જોવાનું રહે। જય માતાજી, જય ભવાની।